આ મારા મમ્મી. મમ્મી શું કરો છો? કાંઈ ગુવાર ફોલે છે, બટેટા. શાનું શાક બનાવવાનું? આપણે સિંગ બફાવા મેકી દીધી છે ને ફ્રીજમાં કાંઈ છે ખાવાનું? ફ્રીજમાં તો કાંઈ નથી ખાવાનું. કે રખડવા જવાનું મન થાય છે પણ ક્યાં જવું? ચાલો ઉપર તમને રૂમ બતાવી દો. હજી બને છે, એવું કાંઈ હજુ બહુ ખાસ બન્યું નથી, ચાલુ છે કામકાજ. ને આ વોલ છે, આ રીતના કંઈક વોલ છે. અને આ છે અમારું કિચન. કિચન એટલે કે પ્લસ ગુજરાતીમાં કહેવાય એને રસોડું. આવી જાઓ. આ અમારો રૂમ છે. આ રીતનો કાંઈક રૂમ હશે. પછી આ બાલ્કની, જેને કહેવાય આ બાલ્કની, બરાબર. પછી આ છે અમારો બીજો રૂમ. આ કોઈક ગધેડીના અહીંયા નયા માવા ખાઈને કાગળિયા નાખે છે. આવો રૂમ છે કંઈક. ને આ છે અમારું મંદિરિયું, ભગવાન માતાજીનું મંદિરિયું. આ બારી છે. હજી તમને ઉપર લઈ જાઓ. ને ઉપર લઈ જવામાં તો એવું છે કે જો નીચે બનતું હોય તો ઉપર જ બનતું જ હોય, એમાં કાંઈ બીજું હોય નહીં. મિત્રો આવી ગયા છીએ આપણે ઉપર તો આવી ગયા છીએ, પણ સારું ગધેડીનું હજુ આ પ્લમ્બર કામ બાકી છે. જો આ રીતનો કાંઈક નજારો આવે છે આપણા ઘરેથી. ઉપર આવી જાય ને એટલે આમ એમ થઈ જાય કે આપણે આપણા દેહમાં આવી ગયા છીએ. હા, બહુ મજા આવે, એકદમ મજા આવે. એટલી મજા આવે ને કે એની વાત ન પૂછો. જોઈ લો, તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. જોઈ લો, અહીંયા ક્રિકેટ પણ રમે છે, છોકરાઓ રમ્યા કરે. અને એમ પાસે ગાયું ને એવું ચરે છે. ખેતર છે આ રહ્યું. પછી જે સામેની સાઈડ દેખાય ને આ એ ફેક્ટરીઓ છે બધી. અને હવે તો વિચાર આવે છે કે રખડવા જવું છે. રખડવા કઈ બાજુ જઈશું જોવી છે. હાલો ને કઈ બાજુ જવું એમ. હવે પેલા નીચે જઈએ. જમવાનું બનાવે છે ને જમી લઈએ, પાછા હોઈ જાય. આપણે શું કામનું રખડું ઢોર. તો આપણો વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું આપણે. અને આ અમારો આગલો વ્લોગ જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને હા મિત્રો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.